ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા 4 કલાક સુધી લોકોને લાઈનોમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે. લાંબી કતારોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી. રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવા પડ્યા છે. મહિલા, યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે. તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે. પ્રવાસીઓને ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે.